નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક જ તત્વ જેમ કે સલ્ફર એના દેખાવમાં અને એના ગુણધર્મોમાં આટલું બધું અલગ કેવી રીતે હોઈ શકે? ચાલો આજે આપણે સલ્ફરની આ જાદુઈ દુનિયામાં ડૂબકી મારીએ અને એના રહસ્યોને સમજીએ. તો સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? આની પાછળનું વિજ્ઞાન છે બહુરૂપતા. અંગ્રેજીમાં જેને કહેવાય એલોટ્રોપી. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એકદમ સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ એક જ તત્વ એક કરતાં વધારે અલગ અલગ ભૌતિક રૂપમાં જોવા મળે ત્યારે એને બહુરૂપતા કહેવાય. ચાલો જોઈએ કે આપણા સલ્ફરના કેસમાં આ કઈ રીતે કામ કરે છે. હવે આ બધા અલગ અલગ રૂપના નામ યાદ રાખવા થોડા અઘરા લાગી શકે, સાચું ને? પણ ચિંતા નહીં કરવાની, આપણી પાસે એકદમ સરળ ટ્રીક છે. બસ 3 અક્ષર યાદ રાખવાના છે, ROM. હા, બિલકુલ, જેવી રીતે કમ્પ્યુટરમાં રોમ મેમરી હોય છે ને, બસ એ જ. આ કોડ આપણને બધું જ યાદ રખાવશે. તો ચાલો હવે સલ્ફરના મુખ્ય બહુરૂપોને જાણીએ. ચાલો ત્યારે આપણો સિક્રેટ કોડ રોમને ડીકોડ કરીએ. જુઓ, R નો મતલબ છે રોમ્બિક સલ્ફર. O અને M ને ભેગા કરીએ તો બને છે મોનોક્લિનિક સલ્ફર. અને હા, એક ત્રીજું સ્વરૂપ પણ છે જે આપણા કોડમાં તો નથી પણ છે બહુ જ રસપ્રદ. એ છે પ્લાસ્ટિક સલ્ફર. તો કયા 3 થયા? રોમ્બિક, મોનોક્લિનિક અને પ્લાસ્ટિક. સિમ્પલ. હવે આખી વાતમાં એક મજાનો ટ્વિસ્ટ છે. આ જે 3 રૂપ છે ને, એમાંથી 2 રૂપ એટલે કે રોમ્બિક અને મોનોક્લિનિક એ એકબીજા સાથે જોડાયેલા છે. અને એમને જોડનારું કે પછી અલગ કરનારું ફક્ત એક જ પરિબળ છે. અને એ છે તાપમાન. બધો ખેલ તાપમાનનો છે. આને સમજવા માટે પાણીનું ઉદાહરણ લઈએ. એકદમ સહેલું છે. જુઓ, સામાન્ય તાપમાને પાણી કેવું હોય? પ્રવાહી. એને ઠંડુ કરીએ તો બરફ બની જાય અને ગરમ કરીએ તો વરાળ. બસ સલ્ફરનું પણ કંઈક આવું જ છે. ઓરડાના સામાન્ય તાપમાને સલ્ફર રોમ્બિક સ્વરૂપમાં સ્થિર રહે છે. પણ જેવું આપણે એને ગરમ કરવાનું શરૂ કરીએ એ પોતાનું રૂપ બદલી નાખે છે અને મોનોક્લિનિક બની જાય છે. તો એ જાદુઈ આંકડો કયો છે? એ કયું તાપમાન છે જ્યાં આ બધો ફેરફાર થાય છે? તો એ છે 95.6 ડિગ્રી સેલ્સિયસ. આ નંબર ખાસ યાદ રાખજો, કારણ કે આ જ આખી રમતનો ટર્નિંગ પોઈન્ટ છે. વિજ્ઞાનની ભાષામાં આ ખાસ તાપમાનને એક નામ આપ્યું છે સંક્રમણ તાપમાન. અંગ્રેજીમાં કહીએ તો ટ્રાન્ઝિશન ટેમ્પરેચર. આ એ જ મેજિક પોઈન્ટ છે જ્યાં રોમ્બિક સલ્ફર ધીમે ધીમે મોનોક્લિનિક સલ્ફરમાં બદલાવાનું શરૂ કરે છે. અને મજાની વાત એ છે કે બરાબર આ જ તાપમાને બંને રૂપ એકસાથે સંતુલનમાં રહી શકે છે. ઓકે, તો રોમ્બિક અને મોનોક્લિનિકની વાત તો થઈ ગઈ. હવે વારો છે ત્રીજા અને સૌથી અલગ રૂપનો. ચાલો જોઈએ કે પ્લાસ્ટિક સલ્ફરની વાર્તા શું છે. આને બનાવવાની રીત પણ બહુ જ નાટકીય છે. વિચારો કે આપણે સલ્ફરને ખૂબ ગરમ કરી રહ્યા છીએ, એટલું ગરમ કે ઉકળીને ઘટ પ્રવાહી બની જાય. હવે એ ઉકળતા ગરમ સલ્ફરને તરત જ એક ઝાટકે ઠંડા પાણીમાં નાખી દેવામાં આવે છે. આને કહેવાય શોક ટ્રીટમેન્ટ. આ અચાનક ઠંડી પડવાને કારણે સલ્ફરના અણુઓને વ્યવસ્થિત ગોઠવવાનો સમય જ નથી મળતો. અને પરિણામ? આપણને મળે છે એક રબર જેવો ખેંચી શકાય એવો પદાર્થ, જેને આપણે કહીએ છીએ પ્લાસ્ટિક સલ્ફર. પણ અહીં એક વાત યાદ રાખવા જેવી છે. આ પ્લાસ્ટિક સ્વરૂપ કાયમી નથી. એ અસ્થિર છે, એટલે કે ટેમ્પરરી છે. જો એને થોડીવાર માટે એમ જ મૂકી દેવામાં આવે તો એ ધીમે ધીમે સખત થવા માંડશે અને પાછું પોતાના મૂળ એટલે કે સ્થિર રોમ્બિક સ્વરૂપમાં ફેરવાઈ જશે. તો આપણે 3 પ્રકારોને સમજી લીધા: રોમ્બિક, મોનોક્લિનિક અને પ્લાસ્ટિક. ચાલો હવે ફટાફટ આ બધા વચ્ચેના મુખ્ય તફાવતો પર એક નજર નાખી લઈએ, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. આ ટેબલ પર નજર કરો. બધું એકદમ સ્પષ્ટ છે. જુઓ, રોમ્બિક અને મોનોક્લિનિક આ બંનેનું બંધારણ સ્ફટિકીય છે અને બંને કાર્બન ડાઇસલ્ફાઇડ એટલે કે CS2માં ઓગળી જાય છે. પણ પ્લાસ્ટિક સલ્ફર આ બંનેથી અલગ છે. એનું બંધારણ આકારહીન છે, મતલબ કે એનો કોઈ ચોક્કસ આકાર નથી અને એ CS2માં ઓગળતું પણ નથી. અને સૌથી મહત્વની વાત, સ્થિરતા. 95.6 ડિગ્રીથી નીચે રોમ્બિક સ્થિર છે, એનાથી ઉપર મોનોક્લિનિક સ્થિર છે અને પ્લાસ્ટિક તો અસ્થિર જ છે. તો તાપમાન જ અહીંયા કિંગ છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર થાય કે જો પ્લાસ્ટિક સલ્ફર આટલું અસ્થિર છે, ફક્ત થોડા સમય માટે જ બને છે, તો શું એનો કોઈ વ્યવહારુ ઉપયોગ થતો હશે? રસાયણશાસ્ત્રની દુનિયા આવી જ અજાયબીઓ અને સવાલોથી ભરેલી છે. આના પર વિચાર જરૂર કરજો.